ગુજરાતી બોલો, આપણે ગુજરાતી બોલો ચાલશે ને? આપણે ગુજરાતી ચાલો. આજ રોજ આ મૌન રેલીનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે અમારા ડેડાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેઓને ખોટી રીતે 7 વર્ષની કેદ સંભળાવવામાં આવી છે, ત્યારે એના વિરોધમાં આજે અમે મૌન રેલીનું આયોજન કર્યું છે. અને આ એના માટે નીકળવામાં આવી છે કે ભાજપ સરકારની અંદર સત્તામાં બેઠેલા જે પણ ધારાસભ્યો છે એ 2002-2005થી એમના પર કેસ ચાલે છે, પરંતુ એમના પર કોઈ જાતના એક્શન લેવામાં આવ્યા નથી. અને ચેતર વસાવા આદિવાસીની લડાઈ માટે વાત કરતો હોય, ગરીબોની વાત કરતો હોય કે આપણા હક લડાઈની વાત કરો, જળ જંગલની વાત હોય, આ બધા જાગૃત લોકોને જાગૃત કર્યા. ત્યારે સરકારને એવું લાગ્યું કે ભાઈ હવે અમારો સમય પૂરો થશે, એના કરતાં આને જેલમાં નાખીએ. અને ચેતર વસાવાને ખરીદવાના બી આ લોકોએ પ્રયત્નો કર્યા. અને ચૂંટણીમાં આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબ કે એમના મોટા મોટા નેતાઓ નર્મદાની અંદર પ્રચાર કર્યો, તોય છતાં નર્મદા જિલ્લો એમની પાસે નીકળી ગયો, એ એમને જોવાયું નહીં. એટલે અમારા ચેતરભાઈને જેલમાં નાખવાનું એમને ખરાબ કૃત્ય કર્યું છે. ત્યારે આજે અમે આમ આદમી પાર્ટીથી મૌન રેલીનું આયોજન કર્યું છે. આવતા સમયમાં જરૂર પડે તો અમારા વિવિધ રાજ્યોમાં વસેલા અમારા આદિવાસી સમાજના જે સંગઠનો છે એમને બી અમને આમંત્રણ આપીશું. અને આની લડાઈ છે અમે આરપાર લડી લેવાના મૂડમાં છીએ. એટલે સરકારને અમારી આ નમ્ર વિનંતી છે કે આટલામાં સમજી જાય, નહીં તો પછી આનું પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે, એની જવાબદારી સરકારની રહેશે. જય જવાહર. મૂળ માલિક કહેવાય છે. જળ અને જંગલ અમારો બાપ દાદાનો છે, અમે છોડવાના નથી. આ સરકારને જો નહીં દેખાતું કે જો ખોટું થાય છે ને જળ છે નળમાં, જો નહીં દેખાતું સરકારને, અને ખોટા સર્ટિફિકેટ બનાવ્યા છે યો નહીં દેખાતું સરકારને, અને અમારો આદિવાસી સમાજ અમારા આદિવાસીઓને જાગૃત કરે છે, યો એના બદલે અમારા આદિવાસીને જેલમાં કરવામાં આવ્યો છે. એટલે યોની સાથે અમે સલાહ નહીં આપીએ. મારું નામ છે બારિયા રમણભાઈ નારસિંહભાઈ. હું સુપ્રીમ હાઈકોર્ટ થી જાઉં, દિલ્હી થી જાઉં, પૂરતા દાહોદ માં જરૂર પડે તો હું ડેડિયાપાડા બી જવા તૈયાર છે. અમારા આદિવાસી શહેરની પીરો છે, ફાંસી બી લેવા તૈયાર છે. અમારા આદિવાસીઓ જાગૃત કર્યા છે. અમારા છોકરાને બી જાગૃત કર્યા છે. હાઈકોર્ટ સુધી બી તૈયાર છે. અમારા એક આદિવાસી પીરો છે, અમે આખા આદિવાસી થી પૂરી આવવા તૈયાર છે જેલમાં. અમે કેટલાક આદિવાસીઓને પૂર છે, અમે બધા તૈયાર છે ત્યાં જવા બી. આ દાહોદ છે, અમે દાહોદ નહીં ત્યાં બી જવા તૈયાર છે. બધા 17 વર્ષો વચ્ચે આખા ભારત દેશના આદિવાસી